હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીએ પેપર સોલ્યુશન લેક્ચર જે આપણે 26 તારીખે જે ચેપ્ટર નંબર 10 ની જે એક્ઝામ હતી એનો આજે આપણે પેપર સોલ્યુશન કરીશું. બરાબર? આઈ હોપ કે તમારે પેપર એકદમ ફર્સ્ટ ક્લાસ ગયો છે, રાઈટ? પણ જે પણ ક્વેશ્ચન જે ખોટા પડ્યા છે એને એક વખત નોટ ડાઉન કરી લેવા, જેથી કરીને જ્યારે આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ ત્યારે તમને એ ક્વેશ્ચન કઈ રીતના સોલ્વ થાય અને ક્યાં મિસ્ટેક હતી એ વસ્તુ તમને ખ્યાલ આવે, રાઈટ? ચલો, તો આજે સ્ટાર્ટ કરીએ આપણે પેપર સોલ્યુશન. ચલો, તો જો મારી ચેનલમાં જોતા હશો તો તમને હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મારું જે પેપર જે છે આપણું ટેસ્ટ પેપર હું એટેચ કરી દઈશ, અથવા એપ્લિકેશનમાં જોતા હશો તો હું તમને પીડીએફ મૂકી દઈશ, રાઈટ? જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1 તમને શું કહે છે, તો કે P કેન્દ્રિત વર્તુળમાં જીવા AB આવેલી છે. જો વર્તુળની ત્રિજ્યા 17 સેમી હોય અને AB નું માપ તમને 30 સેમી આપેલું હોય તો AB નું કેન્દ્રથી અંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો, ઈ તમને મેળવવાનું કીધું છે. ચલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1. ફટાફટ, એકદમ પેપર જે એકદમ ઈઝી હતું, થોડુંક લોજિક જે છે એ આપણે યુઝ કરવાનું હતું. અને મેથ્સ વાળા પાસે કાઈ ન હોય તો કાઈ નહીં, પણ લોજિક તો બહુ જ હોય, રાઈટ? હવે ચલો, P કેન્દ્રિત વર્તુળ છે અને એની તમને જીવાનું માપ જે છે, જીવા તમને કીધેલી છે AB, અને જીવાનું માપ જે છે આપણે તમને કીધેલું હતું 30 સેન્ટીમીટર, અને વર્તુળની ત્રિજ્યા એટલે કે આ બંનેને જોઈન્ટ કરી દો એટલે કે આ કેટલો આપેલું છે તમને 17 સેન્ટીમીટર નું માપ છે. ઓકે, તો તમને એવું કીધેલું હતું કે ભાઈ કેન્દ્રથી જીવાનું અંતર કેટલું, હંમેશા આપણે કોઈ પણ અંતર માપીએ છીએ કેવું માપીએ છીએ, લંબ અંતર માપીએ છીએ, રાઈટ? તો આપણે અહીં શું દોરીએ, લંબ દોર નાખીએ, અને એ લંબ કેટલાનો હશે તો કે 90 અંશનો. એ કયા બિંદુમાં છેદે છે, ધારો કે M બિંદુમાં છેદે છે. ઇટ મીન્સ કે મારે કોનું માપ જોઈએ છે, PM નું માપ જોઈએ છે. હવે આપણને થિયરિકલ જે વિધાન હતું મંચ એ આપણે યાદ હોવું જોઈએ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને લંબ તો દુભાગે, અને દુભાગે તો કેવું હશે, લંબ હશે. તો જો અહીંયા લંબ છે, કેમ કે આપણે અંતર માપીએ છીએ તો ઓલવેઝ કેવું માપીએ છીએ, લંબ અંતર માપીએ. તો હું લંબ દોરીશ એટલે ઓટોમેટિકલી જે શું કરશે, દુભાગી દેશે. તો જો અહીંયા આપણે શું કર્યું તો કે P કેન્દ્રિત વર્તુળમાં PM લંબ AB, અને તમારે મેળવવાનું શું છે, PM જે છે કેટલા છે એ તમને મેળવવાનું કીધું છે. જો આ દાખલો તમારે પ્રોપર રીતના ગણવો હોય તો તમે કઈ રીતના ગણી શકો. ચલો, તો તમને કેન્દ્ર એટલે કે ત્રિજ્યા આપેલું છે, PA બરાબર કેટલી આપેલી છે, 17 સેન્ટીમીટર. જીવા જે છે AB એ તમને કેટલું આપેલું છે તો કે 30 સેન્ટીમીટર. હવે તમે કહો છો કે ભાઈ PM લંબ શું દોરવાનું છે તમારે, AB. ચલો, PM લંબ AB રચો, કેમ કે તમને મેળવવાનું કીધું છે તેના કેન્દ્રથી અંતર. તો જ્યારે હું લંબ રચું છું ત્યારે શું થાય છે તો કે AM અને BM એટલે કે બે સરખા ભાગમાં વહેંચાય છે. બંનેનું માપ જોતું હોય તો શું કરું તો કે આખાના અડધા યાની કે 30 સેન્ટીમીટર ના હું અડધા કરું તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 15 સેન્ટીમીટર. તો AM નું માપ જે છે આ કેટલું થઈ ગયું, 15 મળી ગયું. આ પણ કેટલું થઈ ગયું, 15. હવે પાયથાગોરસના પ્રમેય ઉપરથી તમને ડાયરેક્ટ PM મળી જાય. બસ, તો એ જ વસ્તુ આપણે કરવાની. ત્યાં ત્રિકોણની વાતચીત કરીએ. PM એમાં કોણ 90 નો છે તો કે ખૂણો M બરાબર કેટલા અંશનો છે, 90 અંશનો. માટે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. ચલો, પાયથાગોરસ પ્રમેય 90 છે, 90 ની સામેની બાજુ કોણ આવે, PA આવે. તો કે PA નો વર્ગ બરાબર શું થશે, PM નો સ્ક્વેર અને વત્તા AM નો સ્ક્વેર વત્તા AM નો સ્ક્વેર. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે. ચલો, PM યાની કે 17 નો સ્ક્વેર. ઓકે, સોરી, PM તો મેળવવાના છે. AM તમારી પાસે કેટલા મળી ગયા, 15 યાની કે 15 નો સ્ક્વેર. તો જો એ 17 નો સ્ક્વેર થશે 289 કરી લેવાનો વિદ્યાર્થી મિત્રો. અને 1 થી 20 લગીના સ્ક્વેર તો યાદ હોવા જોઈએ. 15 નો સ્ક્વેર થશે 225. જો હું આમાં PM સ્ક્વેર ને કરતા બનાવીશ તો આ 225 કોનામાંથી બાદ થશે, 289 માંથી. બરાબર ને? ચલો, હવે આ થઈ ગયા PM સ્ક્વેર 289 માંથી 225 બાદ કરીએ એટલે કે 64. અને હું PM ને કરતા બનાવીશ એટલે કે શું થશે, વર્ગમૂળમાં 64 પરંતુ
કેન્દ્રથી જીવાનું અંતર એટલે કે ડિસ્ટન્સ ની વાત કરીએ છીએ તો ડિસ્ટન્સ ક્યારે નેગેટિવ હશે નહીં એટલા માટે હું પ્લસ ઓર માઈનસ લખતો નથી ડાયરેક્ટ હું એનો પ્લસ આન્સર આપું છું હવે આનો આન્સર જો દે pm બરાબર કેટલા થશે 8 નું વર્ગમૂળ સોરી 64 નું વર્ગમૂળ યાની કે 8 તો તમારો જે ઓપ્શન જે આવશે એ 8 સેન્ટીમીટર હતો ને એકદમ ઈઝી દાખલો હું આ પ્રોપર મેથડ થી એટલા માટે તમને કરાવું છું કે બાય ચાન્સ ક્યારેક એક્ઝામ થિયરિકલ એક્ઝામ માં પણ આવો ક્વેશ્ચન આવી શકે એટલા માટે તમારે કઈ રીતના લખવો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ રાઈટ ચલો સ્ટાર્ટ કરીએ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન શું કહે છે p કેન્દ્રિત વર્તુળની જીવા AB ની લંબાઈ 40 સેમી છે તથા તેનું અંતર કેન્દ્ર P થી અંતર 21 સેમી છે તો વર્તુળનો વ્યાસ કેટલો છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન એકદમ ઈઝી છે શું તમને કહેવા માંગે છે ખાલી રકમ જે છે એ સમજવાની છે અને રકમ ઉપરથી તમે આકૃતિ કઈ રીતના ડ્રો કરો છો એ વસ્તુ ખાસ જો આકૃતિ વ્યવસ્થિત આવડી ગઈ તો તમે ઓટોમેટિકલી તમે એમાં લોજિક યુઝ કરી શકશો તમારું રાઈટ જો p કેન્દ્રિત વર્તુળની જીવાની લંબાઈ જે છે 40 તમને આપેલી છે ઓકે p કેન્દ્રિત વર્તુળ કીધું એટલે કે વર્તુળનું કેન્દ્ર p છે તેની જીવા જે છે સપોઝ હું કોઈ પણ જીવા લઈ લઉં છું ધારો કે a b અને આ જીવાની લંબાઈ જે છે 40 સેન્ટીમીટર માં માપી હશે એટલું છે 40 સેન્ટીમીટર અને એમ કીધું છે કે તેના કેન્દ્રથી અંતર તેનું કેટલું વિદ્યાર્થી મિત્રો છે 21 સેન્ટીમીટર કેટલું સેન્ટીમીટર છે 21 સેન્ટીમીટર રાઈટ તો કેન્દ્રથી આપણે કયું અંતર માપીએ છીએ હમણાં જ આપણે જોયું લંબ અંતર માપીએ છીએ તો અહીંયા પણ લંબ દોરશું અને અહીંયા બિંદુમાં છેદે છે m અને આ બંને વચ્ચેનું અંતર જે છે એ કેટલું છે 21 સેન્ટીમીટર અને તમને કીધું છે કે વર્તુળનો વ્યાસ કેટલો થશે વ્યાસ મતલબ કે શું ત્રિજ્યાનો બમણો તો આની ઉપરથી મને શું મળી જશે ત્રિજ્યા મળી જશે આ ત્રિજ્યા જો ત્રિજ્યા મળી ગઈ એને ગુણ્યા 2 કરો એટલે મારી પાસે શું મળી ગયો વર્તુળનો વ્યાસ મળી ગયો ચલો આને કઈ રીતના લખશો તમને પહેલા પ્રથમ આપેલું છે શું કેન્દ્રથી લંબ અંતર pm બરાબર કેટલું આપેલું છે 21 સેન્ટીમીટર પછી AB પણ તમને આપેલા છે કેટલા તો કે 40 સેન્ટીમીટર જોજો વિદ્યાર્થી મિત્રો હવે આ લંબ દોરો 21 કે આ કેટલાનો થઈ ગયો 20 અને આ પણ કેટલાનો થઈ ગયો 20 હવે તમને ખ્યાલ છે જ્યારે લંબ દોરીએ છીએ ત્યારે જીવાને દુભાગે છે મીન્સ કે અહીંયા આમ દોર્યું કે ભાઈ PM લંબ AB આથી શું થઈ જશે તો કે A થી M નું અંતર અને B થી M નું અંતર સમાન થાય જો મારે મેળવવું હોય તો શું કરવું પડે આખા AB ભાગ્યા 2 એટલે 40 સેન્ટીમીટર ભાગ્યા 2 કરો એટલે કેટલા થઈ જશે 20 સેન્ટીમીટર તમારે શું મેળવવાનું છે તો કે મારે વ્યાસ મેળવવો છે પરંતુ જો મારી પાસે PA નું માપ મળી જાય તો મને વ્યાસ મળી જશે શું કામ કારણ કે આપણને ખ્યાલ છે કે ભાઈ વ્યાસ બરાબર 2 ગુણ્યા PA બસ આમાં ખાલી કિંમત મૂકવાની છે આમાં હું કિંમત કોની મૂકીશ PA ઇટ મીન્સ કે PA તમારે મેળવવાનું છે રાઈટ ઓકે જો તમને ખ્યાલ છે પાયથાગોરસ પ્રમેયનો ઈઝીલી ઉપયોગ કરીશું શું છે મારી પાસે તો કે 20 છે આ કેટલા છે મારી પાસે 21 પાયથાગોરસ પ્રમેય તમને શું કહે છે તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ એ શું લેવાનું છે કાટકોણ ત્રિકોણમાં જો ખૂણો 90 અંશનો હોય તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે બસ આટલું જ કોન્સેપ્ટ જે છે તમારે યુઝ કરવાનો છે ચલો ફટાફટ દાખલો ગણી લઈએ આપણે ત્રિકોણ કેવો બને છે PMA માં ખૂણો m બરાબર 90 અંશ માટે કયો તો કે પાયથાગોરસ બરાબર આ વસ્તુ લખતો નથી તમને યાદ છે ચલો PA નો સ્ક્વેર બરાબર શું થશે PM નો સ્ક્વેર વત્તા AM નો સ્ક્વેર ચલો બધાની કિંમત મૂકો PA તો મારે મેળવવાના છે અને આ કેટલા થઈ ગયા PM યસ 21 નો વર્ગ PM કેટલા AM મને હમણાં જ મળ્યા જલ્દી AM કેટલા મળ્યા 20 એમ કે 20 નો સ્ક્વેર ચલો 21 નો સ્ક્વેર થશે 441 અને 20 નો સ્ક્વેર થશે વિદ્યાર્થી મિત્રો 400 જો તમને સ્ક્વેર વાળી ઈઝી રીત તમને હું શીખવાડી દઉં છું અહીંયા કોઈ પણ સંખ્યાનો વિદ્યાર્થી મિત્રો વર્ગ કરવાનો થાય તો પહેલા પદનો વર્ગ જો ઈઝી મેથડ છે કોઈ પણ બે સંખ્યા પહેલા પદનો વર્ગ કરવાનો પહેલા પદનો વર્ગ કેટલો થાય 4 4 ને મારે બે સંખ્યામાં લખવાનું બે અંકની સંખ્યામાં લખવું હોય તો એને શું લખી શકું 0 4 લખી શકું કે ના લખી શકું ઓકે 1 નો વર્ગ થાય 1 પણ એને બે સંખ્યામાં લખવાની છે તો કેટલા થશે 1 જો તમારી પાસે ઓલરેડી બે સંખ્યામાં આવે તો 0 લખવાની જરૂર
ચલો 2 નો વર્ગ 4 यानी કે 0 4 1 નો વર્ગ 1 यानी કે 0 1 હવે છેલ્લી અંકની સંખ્યાની છેદમાં મૂકી દેવાનું 0 હવે જો 3 3 નો ગુણાકાર કરો તો 2 એકા 2 2 ને 2 4 તો અહીં 4 મૂકી દો ચલો સરવાળો કરી દો 1 4 4 અને આ તો 0 એટલે કેટલા આવ્યા 441 અને ઓલા કેટલા થઈ ગયા 400 આનો આન્સર આવશે કેટલો 400 ને 400 800 यानी કે 841 ચલો જો વિદ્યાર્થી મિત્રો pa સ્ક્વેર કેટલા મળી ગયા 441 यानी કે pa એટલે કેટલા થશે 841 નું વર્ગમૂળ હવે આ વિદ્યાર્થી મિત્રો જે છે વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો થોડું ઘણું યાદ હોવું જોઈએ કઈ રીતના વર્ગમૂળ કેમ કે તમે 8મા ધોરણમાં આખી જે તમારી ભાગાકાર વાળી કઈ પ્રોસેસ હતી એ તમને આખી વિદ્યાર્થી મિત્રો આવડે છે ઓકે ચલો આપણે સ્ટાર્ટ કરીએ pa રાઈટ ઓકે pa નું વર્ગમૂળ તમારે જો કાઢો તો કઈ સંખ્યાની નજીક જાય છે એ વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો જોઈ લેવાનું બરાબર તમારે જો 800 यानी કે શું થશે 20 નો વર્ગ કેટલો આવ્યો 400 આવ્યો તો 20 કરતા કોઈ પણ મોટી સંખ્યા તમે મૂકી શકશો એટલે માટે શું મળી જશે તમને એનું વર્ગમૂળ મળશે રાઈટ તો આઈ થિંક 27 આપણે કરી દઈએ 27 નો વર્ગ કરો તો શું થાય 2 નો વર્ગ 4 0 4 7 નો વર્ગ કેટલો થશે 49 એટલે જો ઓલરેડી બે સંખ્યામાં આવી ગઈ એટલે આપણે 0 લખવાની જરૂર નથી છેલ્લી સંખ્યાની છેદમાં 0 હવે આનો ગુણાકાર કરો દે 2 7 14 14 ને 28 તો આ થઈ ગયા 9 8 ને 4 12 વધી પડે 1 4 ને 2 6 ને 7 તો કેટલા આવ્યા 729 પર આયા તો કેટલા છે 841 હજી આપણે શું જવું છે તો ધારો કે 28 નો વર્ગ ઓકે 28 નો વર્ગ એટલે 2 નો વર્ગ કેટલો 4 8 નો વર્ગ કેટલો થાય 64 થાય ઓલરેડી બે અંકમાં છે એટલે હું કાઈ લખતો નથી છેલ્લા અંકની છેદમાં 0 3 નો ગુણાકાર કરો દે કેટલા થશે 2 8 16 ને 16 ને 32 તો લખી નાખો 32 ચલો 4 આ વિદ્યાર્થી કેટલા થઈ ગયા 6 ને 2 8 અને આ કેટલા થઈ ગયા 7 ફરી વખત આવ્યું તો કે નહીં હજી આપણે આગળ વધીએ તો કે 29 નો વર્ગ કરો 2 નો વર્ગ 0 4 9 નો વર્ગ 81 0 9 2 18 18 2 36 यानी कि 1 8 ને 6 વિદ્યાર્થી મિત્રો કેટલા થાય 14 3 ને સોરી 4 ને 3 7 ને 1 8 યસ આવી ગયો કેટલો આવી ગયો 841 છે કોનો વર્ગ કર્યો 29 નો વર્ગ તો અહીં શું લખી નાખવાનું 29 ચલો મળી ગયા ને કઈ રીતના વર્ગ કરવાનો નિયરેસ્ટ સંખ્યા તમારે જોવાની કે કઈ રીતના તમે કરી શકો છો ઓકે આની ઈઝી મેથડ પણ છે એ આપણે એવું લાગશે તો જૂમ લેક્ચરમાં હું તમને કરાવીશ ચલો pa બરાબર કેટલા આવી ગયા 29 પરંતુ મારે શું જોઈએ છે વ્યાસ તો આને સિમ્પલી ખાલી 2 વડે ગુણી નાખો ચલો વ્યાસ બરાબર 2 ગુણ્યા pa यानी કે ત્રિજ્યા તો 2 ગુણ્યા 29 ચલો જી 9 દુને 18 વધી પડી 1 2 ને 2 4 ને 1 5 यानी કે 58 સેન્ટીમીટર તમારો ફાઇનલ આન્સર છે ચલો એક વખત નોટ ડાઉન ફટાફટ રીતના કરી લેજો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 3 માં શું કહે છે p કેન્દ્રિત વર્તુળની જીવા AB અને CD છે ક્વેશ્ચન નંબર 3 તમને એવું કીધેલું છે કે p કેન્દ્રિત વર્તુળની જીવા જો શરૂઆતમાં બે ત્રણ દાખલા થોડાક ટફ છે બાકી એક પણ ક્વેશ્ચન જે છે ટફ નથી તમારા માટે કેમ કે તમે ઓલરેડી પ્રેક્ટિસ કરેલી છે રાઈટ ને p કેન્દ્રિત વર્તુળની જીવા AB અને CD છે અને તેમને એવું કીધેલું છે કે AB નું કેન્દ્ર P થી અંતર 15 છે અને CD નું કેન્દ્ર P થી અંતર 8 છે ઓકે તો જો આ જે અંતર છે કેન્દ્ર છે હંમેશા આપણે લંબ અંતર માપીએ છીએ તો આ 15 છે અને આનું જે લંબ અંતર છે એ કેટલું છે તમને 8 કીધેલું છે રાઈટ પછી હવે આપણે આગળ જોઈએ તો કે જો AB બરાબર 16 સેમી હોય તો CD નું માપ કેટલું થશે ઓકે આ AB નું માપ જે છે તમને કેટલું આપેલું છે 16 સેન્ટીમીટર છે તો મારી પાસે CD નું માપ હવે મને મેળવવાનું કીધું છે રાઈટ તો સૌપ્રથમ આપણે જે વસ્તુ આપેલી છે એ વસ્તુને આપણે નોટ ડાઉન કરી લઈએ કઈ કઈ વસ્તુ છે તમારી પાસે તો કે અહીંયા જે છેદે છે એટલે કે લંબ અંતર આપ્યું છે ને m કહીએ અને n કહીએ રાઈટ ચલો P થી m નું અંતર છે 15 સેન્ટીમીટર પછી P થી n નું અંતર છે 8 સેન્ટીમીટર જીવા AB આપેલી છે જીવા
AB નું માપ જે છે 16 સેન્ટીમીટર અને તમારે મેળવવાનું છે જીવા CD જે છે એ કેટલાની છે. આ વસ્તુ જે તમને ડિટેલ્સ આપી દીધી એ તમે લખી. હવે જોઈએ તો કે આ લંબ અંતર છે, રાઈટ? લંબ એટલે કે 90 અંશનો ખૂણો. હવે તમને ખ્યાલ છે કે કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને લંબ હશે તો બે સરખા ભાગ કરશે. આ બે સરખા ભાગ કરશે તો આ કેટલું થશે? 8 થશે અને આ પણ કેટલું થશે? 8 થશે. તમને એમ થાય એ તો 8 થઈ ગયો પણ મારે તો CD મેળવવાની છે. આની શું કામ જરૂર છે? હવે મોસ્ટલી ક્વેશ્ચન જે છે આ ક્વેશ્ચન થોડો ઘણો અમુકને તુક્કો માર્યો હશે એટલે કદાચ આન્સર રાઈટ પડી ગયો છે, બરાબર? પણ જે લોકોને ગણેલો હશે તો થોડું એનું લોજિક કદાચ નહીં વ્યવસ્થિત રીતના જોયું હોય. જો આઈડિયા રાખો આ શું છે? વર્તુળની ત્રિજ્યા કહેવાય કે ના કહેવાય? બ્લુ વાળી, આ બ્લુ વાળી રેખા છે એને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. તો ખાલી જસ્ટ ઇમેજિન કરો, આ બધું કાઢી નાખો તો આ જો એક કાટકોણ ત્રિકોણ થઈ ગયું કે જેનું માપ આપેલું છે 15, જેનું માપ 8 આપેલું છે તો તમને ત્રિજ્યા મળે. આ જેટલી ત્રિજ્યા હશે એટલી જ આ ત્રિજ્યા હશે કઈ? આ બ્લેક વાળાની વાત કરું છું તમને, આ બ્લેક વાળાની વાત કરું, PC ની વાત કરું, રાઈટ? જો તમારી પાસે PC આવી જાય તો એક બાજુ છે PN તો તમને CD મળી જાય, સોરી CN મળી જાય અને CN ના ડબલ વેલ્યુ એટલે થઈ ગઈ મારી જીવા, રાઈટ ને? તો પહેલી વસ્તુ આપણે શું કરીએ? PB મેળવીએ. તો સૌપ્રથમ કઈ રીતના PB મેળવવાનું? તો કે ત્રિકોણ કયો બને છે? ત્રિકોણ PMB માં ખૂણો M જે છે એ 90 અંશનો. જો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ લખજો જેથી કરીને એક્ઝામમાં ક્વેશ્ચન આવે તો કઈ તમને આવડતો હશે, નો ડાઉટ તમને આન્સર પણ આવડતો હશે પણ એને કઈ રીતના લખવું છે એ વસ્તુ પણ શીખવાની જરૂર છે, રાઈટ? હવે ચલો 90 અંશનો થઈ ગયા કે કોનો ઉપયોગ કરીશું આપણે? પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો કોણ થશે? 90 અંશની સામેની બાજુ, આ સામેની બાજુ PB यानी કે PB નો સ્ક્વેર વત્તા PM यानी કે PM નો વર્ગ વત્તા MB નો સ્ક્વેર. ચલો PB તમારી પાસે મેળવવાનું છે, રાઈટ? PM તમને આપેલા છે ઓન્લી 4 કેટલા? 15 નો સ્ક્વેર. હવે MB તમારી પાસે છે ને, પરંતુ તમારી પાસે આ આખો કેટલાનું છે? 16. તો એના અડધા કેટલા થઈ જશે? 8. એટલે કે તમારી પાસે ઓલરેડી MB તો છે. એવું લાગે આ લખી નાખવાનું કે ભાઈ AM બરાબર BM બરાબર 8. ઓકે, ચલો તો આગળ આવી ગયા 8 નો સ્ક્વેર. ચલો 15 નો સ્ક્વેર થઈ ગયો 225, 8 નો સ્ક્વેર થઈ ગયો 64, બંનેનો સરવાળો થઈ ગયો 289. તો છેલ્લે બાકીનું જો PB લખીશ તો શું થશે? 289 નું વર્ગમૂળ અને PB નો આન્સર થશે જેટલો મારી પાસે 17 સેન્ટીમીટર. ઓકે, તો વર્તુળની ત્રિજ્યા જે છે PB બરાબર શું લખી શકું? આમ લખી શકું કે PB બરાબર PC. શું કામ? વર્તુળની ત્રિજ્યા. એટલા માટે જેટલું PB નું માપ મળ્યું એટલું જ મારી પાસે કયું માપ મળશે? મને PC નું માપ મળશે, રાઈટ? હવે મને જો PB છે અને આ PC છે, PC નું માપ મને મળી ગયું. PC નું માપ મળી ગયું એટલે આપણું કામ તો એકદમ આસાનીથી, રાઈટ? ચલો PC નું માપ મળી ગયું કે હજી મારી પાસે જો ત્રિકોણ બન્યો PNC તો લખી નાખો ફટાફટ. PNC માં કોણ 90 નો છે? તો કે M જે છે એ મારો 90 અંશનો. ફરીથી આપણે પાયથાગોરસને જગાડી દઈએ. ઓકે ને? એટલે પાયથાગોરસની જરૂર પડશે. ઓકે, પાયથાગોરસ આવી ગયો એટલે કર્ણ કોણ થઈ ગયો? PC કર્ણ થઈ ગયો. બાકીની બે બાજુ તો કે PN નો વર્ગ વત્તા કોણ થશે? તો કે CN નો વર્ગ. ચલો PC નો વર્ગ છે, યસ અહીં મારી પાસે કેટલો છે? 17. તો લખી નાખો 17 નો સ્ક્વેર. PN યસ તો મને આપેલું છે કેન્દ્રથી અંતર 8 નો સ્ક્વેર. CN મારી પાસે છે અને એ તો મારે મેળવવાના છે. ઓકે, 17 નો વર્ગ કેટલો થાય? 289. 8 નો વર્ગ 64 વત્તા CN નો સ્ક્વેર. હવે હું જો આમાં CN ના સ્ક્વેર ને કરતા બનાવું તો શું થશે? 289 - 64 થશે. શું કામ? આને કરતા બનાવો હોય તો બાકીનું વધે છે 64, એ 64 ને બરાબર ને આ સાઈડ મૂકી દો. એટલે કે 289 માંથી બાદ થઈ જશે. CN નો સ્ક્વેર 289 - 64 એટલે કેટલા થશે? 225. તો ફરી વખત CN ને કરતા બનાવીએ કે વર્ગમૂળમાં ઓલવેઝ યાદ રાખજો પ્લસ ઓર માઈનસ. પરંતુ મારે જીગાની લંબાઈ ડિસ્ટન્સ જોઈએ છે. ડિસ્ટન્સ ક્યારે નેગેટિવ હશે નહીં. ચલો CN 225 નું વર્ગમૂળ તમને યાદ હોવું
બાદ કરીશ તો સેન્ટીમીટર સ્ક્વેર જ હશે, પરંતુ વર્ગમૂળમાંથી જો સેન્ટીમીટર સ્ક્વેર ને બાદ કરીશ તો ઓન્લી ફોર શું આવશે? સેન્ટીમીટર. ઓકે, તો તમારું જે cm નું માપ છે એ કેટલું થઈ ગયું? સેન્ટીમીટરમાં. હવે તમારી પાસે ખ્યાલ છે કે ભાઈ જીવા CD બરાબર શું થશે? 2 ગુણ્યા cm, યાની કે 2 ગુણ્યા 15 સેન્ટીમીટર, યાની કે 30 સેન્ટીમીટર. આ જ થઈ ગયો તમારો આન્સર. ચલો ફટાફટ એક વખત નોટ ડાઉન કરી લ્યો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 શું કહે છે? તો કે P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD જીવા છે, બે સમાન જીવા છે. જો APB 80 અંશ હોય તો PCB તમારે જે મેળવવાનું કીધેલું છે, રાઈટ? ક્વેશ્ચન નંબર 4 જોઈએ. આ ક્વેશ્ચન નંબર 4 જે છે વિદ્યાર્થી મિત્રો જોઈએ પેલા છે. ચલો P કેન્દ્રિત વર્તુળની જીવા કેટલી કીધી છે? AB અને CD, પરંતુ એ બંને જીવાઓ કેવી છે? સમાન છે, રાઈટ? AB અને CD આ બંને જીવાઓ કેવી છે? સમાન છે. હવે તમને એમ કીધેલું છે કે જોઈએ આપણે APB જો તમારી પાસે 80 અંશ હોય, આ કેટલો છે તમારી પાસે? 80 અંશ હોય, તો તમારે CPD નું માપ મેળવવાનું છે. CPD મિસ્ટેક છે મારી. APB તો તમને મેળવવાનું છે PCB. યસ, PCD ઇટ મીન્સ કે આ ખૂણો જે છે એ તમને મેળવવાનો કીધો છે, રાઈટ? તો હવે તમને ખ્યાલ છે વર્તુળની જીવા જો સમાન હોય તો તેમને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો પણ કેવો થશે? સમાન થશે. તો આપણે ઈઝીલી થી આ લખી શકીએ કે ભાઈ APB એટલો જ ખૂણો કોણ થશે? CPD થશે. CPD આ કેટલાનો છે? 80 અંશ. તો આ ખૂણો કેટલાનો થશે? CPD વાળો 80 અંશનો જ થશે. કયો ખૂણો? તો કે આ ખૂણો કેટલાનો થશે? 80 અંશનો. હવે તમને ખ્યાલ છે કે ભાઈ જો ત્રિકોણની બે બાજુ સમાન હોય તો સામેના ખૂણા સમાન થશે. ઇટ મીન્સ કે C જેટલો હશે એટલો જ મારો D હશે, અને મને ઓલરેડી એક ખૂણો તો ખ્યાલ છે P. તો આપણે જો આને x ધારી લઈએ તો આ પણ x થશે કે નહીં થાય? રાઈટ ને? ઓકે, તો ડાયરેક્ટ લખી શકીએ કે ભાઈ ત્રિકોણ CPD માં ખૂણો CPD વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર કેટલા થશે? 180 થશે. હવે આ તમને CPD કેટલાનો આપેલો? 80 અંશનો. આ કેટલા છે? x. આ પણ આપણે x ધારી લીધો છે એટલા માટે, બરાબર ને? ચલો, તો મારી પાસે ફાઇનલી આન્સર થઈ ગયો 80 અંશ x x, યાની કે કેટલા થશે? 2x બરાબર 180. જો હું 2x ને કરતા બનાવું તો 180 માઈનસ કેટલા થશે? 80 થઈ ગયા ને? ઓકે ને? ચાલો, તો 2x બરાબર કેટલા થશે? 180 માઈનસ 80 ઇટ મીન્સ કે 100. તો x બરાબર કેટલા થશે? 100 અંશ ભાગ્યા 2 ઇટ મીન્સ કે x મારો કેટલા થઈ ગયો? 50 અંશ. x 50 અને એમ કે c અને d બંને મારા કેટલા થઈ ગયા? 50 અંશ. તો આમ આપણે લખી શકીએ કે આમ ખૂણો c બરાબર ખૂણો d બરાબર 50 અંશ. તો તમારો આન્સર જે આવશે એ કેટલો આવશે? 50 અંશ. પણ બાય મિસ્ટેક થી સોફ્ટવેર પ્રોબ્લેમ ના કારણે આનો જે આન્સર જે છે એ 80 અંશ લખાઈ ગયો છે. એટલે ઘણા ખરા વિદ્યાર્થીઓને કંઈક સાચો હશે, ઘણા ખરા વિદ્યાર્થીઓને સાચો આન્સર 50 ટીક કરતા હોવા પણ ખોટો પડ્યો છે, રાઈટ? તો તમારે શું કરવાનું કે જ્યારે તમે એક્ઝામ આપતા હોય કોઈ પણ સબ્જેક્ટની ઓનલાઈન એક્ઝામ થાય તો તમે જ્યારે વ્યૂ સ્કોર કરો છો ત્યારે તમને ઓલરેડી ક્વેશ્ચન જે રોંગ પડે છે તમારા તો એ તમને બતાવે છે. તો એ ક્વેશ્ચનનો એક વખત સ્ક્રીનશોટ પાડી લેવાનો, જેથી કરીને શું થાય કે કદાચ બાય મિસ્ટેક ક્વેશ્ચન સાચો હોય તો તમને હું સાચો પણ આપી શકું છું, અથવા જ્યારે આપણે પેપર સોલ્વ કરીએ છીએ ત્યારે પણ તમને ખ્યાલ આવે કે મારો આન્સર શું કામ ખોટો પડ્યો, કઈ રીતના મેં રોંગ મેથડથી દાખલો બનેલો છે એટલા માટે, બરાબર? તો જે પણ સબ્જેક્ટમાં જ્યારે પણ એક્ઝામ હોય છે ત્યારે જે ક્વેશ્ચન જે તમારા ખોટા પડે છે એનો એક વખત સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને જ્યારે એનું સોલ્યુશન જોવો ને તો ત્યારે તમને ઈઝી રહે, રાઈટ? ઓકે, સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 તમને જો શું કહે છે તો કે આકૃતિમાં જીવા AB અને CD જે બંને સમાન છે અને તમને આવો જ ક્વેશ્ચન તમને કીધેલો છે અને PAB તમને 50 આપેલા છે અને CPD તમારે મેળવવાનું છે. આ તો વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન હવે એકદમ ઈઝીમાં ઈઝી ક્વેશ્ચન છે, રાઈટ? ફરી વખત આપણે P કેન્દ્રિત વર્તુળની જીવાઓ લઈએ જેનું નામ આપણે આપી દઈએ AB. એક જીવા મળેલો છું CD, બંને જીવા સમાન છે. તમને એક ખૂણો આ જે આપેલો છે કેટલાનો આપેલો છે?
50 અંશનો આપેલો છે અને તમને મેળવવાનો કીધો છે CPD ઇટ મીન્સ કે આ ખૂણો જે છે કેટલાનો મેળવવાનો આટલું વિશે વિદ્યાર્થી મિત્રો આવડવો જોઈએ જો આ 50 તો આપણે કેટલાનો થશે 50 ખ્યાલ આવી ગયો તો લખી નાખવાનું કે ત્રિકોણ PAB માં શું વસ્તુ પહેલી બાજુ સમાન છે તો કે ભાઈ P થી A અને P થી B સમાન હોવાથી આપણે લખી શકીએ કે ખૂણો A બરાબર શું થાય ખૂણો B અને બંને કેટલાના થશે 50 અંશના ઇટ મીન્સ કે આપણે કેટલાના થઈ ગયો 50 અંશનો થઈ ગયો તો તમને ખ્યાલ છે કે ભાઈ ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 યાની કે ખૂણો PAB વત્તા ખૂણો A વત્તા PAB APB આપણે સમજીશું ને કે એક ખૂણો તો લીધું રાઈટ આપણે આ ખૂણો દર્શાવવો છે તો APB વત્તા ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલા થશે 180 તો APB તમારે તો મેળવવાના છે કારણ કે જો આ મળશે તો આ મળશે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા જો સમાન છે તો જીવા સમાન છે જીવા સમાન હોય તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા તો જીવા વડે સમાન તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સમાન થશે તો આ ખૂણો મળશે તો મને આ ખૂણો મળી જશે ઇટ મીન્સ કે આ જે છે APB તમારે મેળવવાના છે હવે A ખૂણો 50 નો છે અને B કેટલાનો છે 50 નો એ પણ હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે તો જો ખૂણો APB જે છે કેટલાનો થઈ ગયો 100 અંશનો થઈ ગયો બરાબર 180 ચલો ખૂણો APB બરાબર કેટલા થશે 180 માઈનસ 100 અંશ થશે તો ખૂણો APB બરાબર કેટલા થશે 80 અંશ જો આ 80 હોય તો આપણે કેટલાનો થશે 80 અંશ કયો ખૂણાની વાત કરું છું CPD શું કામ કેમ કે જીવા સમાન છે તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા પણ સમાન તો આ 80 છે તો આપણને કેટલાનો થશે 80 અંશનો 21 કે તમારો ઓપ્શન નંબર કેટલો આવશે C રાઈટ ઓકે ચલો એક વખત નોટ ડાઉન કરી લેજો ચલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ એક ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 6 શું કહે છે તો કે ચક્રીય ચતુષ્કોણ ખૂણો A જે આપેલો છે 2x 10 ક્વેશ્ચન નંબર 6 વિદ્યાર્થી મિત્રો થોડો વિડિયો જે છે લાંબો થશે કારણ કે આપણે દાખલા જે છે પ્રોપર રીતથી ગણીએ છીએ જેથી કરીને તમારે જો એક્ઝામમાં પૂછાય તો તમને કઈ રીતના સોલ્વ કરવા આન્સર આવતો હશે પણ કઈ રીતના સોલ્વ કરવા એ તમને ખ્યાલ નહીં રાઈટ એટલા માટે હું તમને આખા ક્વેશ્ચન સોલ્વ કરાવું છું ચલો ચક્રીય ચતુષ્કોણ તમને આપેલો છે ABCD ચક્રીય ચતુષ્કોણની છે તમને ખ્યાલ છે કે જે ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુ વર્તુળ ઉપર આવેલા હોય તેને આપણે ચક્રીય ચતુષ્કોણ કહીએ છીએ બીજી પ્રોપર્ટી શું છે કે સામસામેના ખૂણાઓ સરખા હોય છે તો આ જે ખૂણો આપેલો છે 2x 10 અને આઈ થિંક C ખૂણો જે તમને આપેલો છે 3x 35 3x 35 એક વખત જોઈ લઈએ 2x minus 10 and 3x minus 35 okay તમને ખૂણો મેળવવાનો કીધું છે ખૂણો A બરાબર કેટલો તમને ખ્યાલ છે કે બંને ખૂણાનો સરવાળો કેટલો થશે 180 અંશ એટલે કે ખૂણો A વત્તા ખૂણો C જે કેટલાનો થશે 180 અંશ તો ફટાફટ આપણે જોઈએ કિંમત મૂકી દઈએ તો શું છે 2x 10 એની કિંમત થઈ ગઈ B ની સોરી C ની કિંમત છે 3x 35 બરાબર 180 યસ આપણી મિસ્ટેક છે 2x 10 કીધેલું છે રાઈટ 2x 10 કીધેલું છે હવે ચલો 2x and 3x એટલે કે કેટલા થઈ ગયા 5x થઈ ગયા -10 and -35 એટલે કે -45 થઈ ગયા બરાબર 180 હવે આ બધાને ક્યાં લીધી બરાબરની પેલી સાઈડ રાઈટ ઓકે 5x બરાબર 180 પ્લસ 45 5x બરાબર ચલો આનો સરવાળો કરો એટલે કેટલા થાય જો 40 ઉમેરવાના છે 20 ઉમેરી એટલે 200 ફરી વખત પાછા 25 ઉમેરી એટલે કેટલા થઈ ગયા 225 x ને કરતા બનાવો એટલે કેટલા થશે 225 ના છેદમાં 5 ચલો હવે આનો ખાલી ભાગાકાર કરવાનો છે એક મિનિટ 180 સરવાળો 180 ઓકે એક મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો ચલો એક પણ મિસ્ટેક નથી જો સિમ્પલ મીનિંગ માં આપણે શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે તો કેટલા ભાગા છે 5 4 20 થશે પાછા 2 વધ્યા 2 ને 5 એટલે 25 થશે 50 50
25 રાઈટ. તો x ની હજી તમને એની કિંમત નથી મળી, હજી તમને કોની કિંમત મળી છે? x ની કિંમત મળી છે. હવે તમને ખ્યાલ છે કે ભાઈ ખૂણો a બરાબર કેટલા છે તમારી પાસે? ખૂણો a બરાબર છે 2x tan છે. તો હવે ખાલી આમાં x ની કિંમત તમારે મૂકવાની છે. તો બે કૌંસમાં કેટલા થઈ ગયા? 45 tan यानी कि 90 अंश tan अंश यानी कि કેટલા થઈ ગયા? 80 अंश. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર રાઈટ. હવે જે વિદ્યાર્થી મિત્રો બાકીના જે ક્વેશ્ચન છે એકદમ ઈઝી છે, એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એક વખત નોટ ડાઉન કરી લો. ચાલો.